હાલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા બ્લોગમાં. તો રામ રામ ને સીતારામ બધાને. તો આજે મારે જવાનું હતું લીંબુ વેચવા માટે, ને માણિકને લઈને હું નીકળી ગયો છું લીંબુ વેચવા માટે પાલિતાણા તરફ, કારણ કે અમે પાલિતાણા ઓરું પડે છે ને ત્યાં અમે વેચીએ છીએ લીંબુ. તો માણિકને લઈને જોઈ શકો છો, ત્રણ ચાર માણસ છે પણ બધા નથી, તે લઈને હું નીકળી ગયો છું પાલિતાણા માટે. જોઈ શકો છો અમારા ગામના રસ્તા. ત્યારબાદ નવા ગામ બેઠે એટલે ત્યાં તો એનથી ને પણ ખરાબ રસ્તો આવી ગયો. જોઈ શકો છો અહીંયા તો હાવ આપણે કાંકરાસ છે. ઘણી વાર ફરિયાદ કરેલી પણ જે રોડ સારો થયો નથી. આમનામ કાંકરાસ છે, ઘણા વર્ષ થઈ ગયા અહીંયા તો. મિત્રો ઘડી ખરાબ રોડ આવ્યો છે. ત્યારબાદ થોડીક વાર ગાડી ચલાવી એટલે આવી ગયો તો તરત હાઈવે રોડ. જોઈ શકો છો હમણાં નવો બનેલો છે અને વચ્ચે રોડ છે. અને આપણે એક ચેલેન્જ પણ દેવાની છે વ્યુઅરને, એટલા માટે આપણે જે વિડીયોમાં બન્યા રહીજો. આપણે જે માર્કેટ યાર્ડમાં પહોંચીને ચેલેન્જ પણ આપણે કહીશું કે શું ચેલેન્જ આપણે આપેલી છે અથવા લીધેલી મારા છે. માટે છે કે તમારા માટે વ્યુઅર માટે આપણે તો એ તમે પણ જોતા રહીજો. જોઈ શકો છો આ રતનપર ગામનું તળાવ આવી ગયું છે. મિત્રો પહોંચી ગયા છીએ અમે પાલિતાણા માર્કેટ યાર્ડમાં. જોઈ શકો છો આપણે આ લીંબુનો ઓટો છે, અને અહીંયાથી આપણે અવાજ સરખો આવે એમ નહોતો, કારણ કે અહીંયા દેકારો વધારે થતો હોય છે, એટલે આપણે થોડોક દૂર જઈને વિડીયો ઉતારી રહ્યા છીએ, જેથી મારો અવાજ તમને ચોખ્ખો સંભળાઈ શકે. આ આપણે જે બિલ લેવાની ઓફિસો હોય છે ત્યાં ઓફિસો છે. આયા છે આપણો કપાસ, આ પાલિતાણા માર્કેટ યાર્ડ જોઈ શકો છો. આપણે શાક બકાલાને એના આમ છે, આપણે શાક બકાલા ફ્રૂટ. અહીંયા આપણે ઘઉંનું ઓલું છે, ઘઉં અહીંયા લઈને આવવાના કોઈને વેસો હોય જો પાલિતાણા માર્કેટ યાર્ડમાં તો. ને મિત્રો આપણે ચેલેન્જની વાત કરી હતી, તો આપણે ચેલેન્જમાં એમ છે કે ઘણા લોકો આપણને કહેતા હોય છે કે ટ્રેક્ટર આપણે બ્લુ ઘોડાથી સ્ટન્ટ કરીએ, તો તેના સ્ટન્ટ કરવા માટે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે આપણે સ્ટન્ટ કરવાનો છે. અને બીજો ચેલેન્જ પણ છે, તે બીજો ચેલેન્જ એમ છે કે આપણે 1500 સબસ્ક્રાઈબ થશે એટલે આપણે બ્લુ ઘોડાને લઈને સતરંગ અને ચોટીલા જઈશું. અને આ ચેલેન્જ આપણે આપેલો છે 3 મહિના માટે, એટલે કે 90 દિવસમાં, એટલે સોરી 4 મહિના, એટલે 120 દિવસમાં આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો એટલે આપણે બ્લુ ઘોડાને સ્ટન્ટ કરાવીશું. અને આ ચેલેન્જનો છે આપણે દિવસ પહેલો, તો જોઈએ છીએ આપણે કેટલા સબસ્ક્રાઈબર થઈ શકે છે. તો 1000 સબસ્ક્રાઈબર ફટાફટ તૈયાર કરી દો, આપણે કરાવી દો એટલે આપણે સ્ટાર્ટ કરીશું બ્લુ ઘોડાથી. અને 1500 પૂરા થઈ જાય એટલે આપણે જઈશું સતરંગ બ્લુ ઘોડાને લઈને. તો આ હતી આપણું ચેલેન્જ. તો ત્યારબાદ લીંબુ વેચીને હું આવી ગયો હતો માણકીમાં પેટ્રોલ પુરાવા, અને આપણે બ્લુ ઘોડા માટે ડીઝલ પણ લઈ લીધેલું છે. જો આ ડીઝલ લઈ લીધું છે. અને કાલે પેટ્રોલ પંપે ગળગી હતી એટલે કાલે વારો આવેલો નહોતો, આજ પછી ઠામુથી ગળગી હતી. અને ત્યારબાદ હું નીકળી ગયો છું ઘર તરફ માણકીને લઈને. પાલિતાણાની બહાર નીકળતા રોડ છે. ટાંકી આપણે ભરાઈ લીધી છે. અને ફૂલ કરાવવાની તો ઘણા લોકો આપણને ના પાડે છે, કારણ કે તેનાથી કાંઈક પ્રોબ્લેમ થતો હોય છે ગાડીમાં, જેનાથી આપણે ફૂલ કરાવતા નથી ટાંકી. અને એમાં ગામડામાં તડકા વધારે પડે એટલે ટાંકી પેટ્રોલમાં આપણે આગ લાગવાની વધારે રહેશે, ફૂલ હોય જેના કારણે ગેસ નીકળ્યા કરે છે. ત્યારબાદ આવી ગયા તો આપણે ગામડાનો રસ્તો. આપણે બપોર પડવા આવી ગયા છે, 12:15 થઈ ગયા છે. ઘરે પહોંચ્યું કે આપણે 12 વાગી પછી.
ત્યારબાદ 3 વાગી ગયા હતા ને હું આવી ગયો હતો વાડીએ અને જોઈ શકો છો હું ગા માટે નીણ વાઢવા પણ આવી ગયો છું. આ આપણે જાહેરના પીલા કોળાવેલા છે, આ દાંતડું, આનાથી આપણે સલો વાઢી લઈએ. જો આ આપણે જે વાઢવાનું છે તે જાહેરને વાઢીને પછી પાછા તેને કોળાવીને પીલા જે કહેવાય તેને કોળાવેલા, અને આ જે આપણે વાવેલી છે જાહેર. જો આ નજારો જોઈ શકો છો. ત્યારબાદ ઘડીક બેઠો અને ત્યાં હાથમી ગયો તો આપણે દી એટલે લીંબુના પોટકા પણ આપણે લાવવાના હતા, જે લીંબુડીઓમાં કે લાવી નાખ્યા હતા. ને અહીંયા આપણી જ્યાં માંડવો દેખાય છે તમને એ પાડીને અહીંયા આપણે મકાન બનાવવાનું છે. આ ઝૂંપડી, આ માંડવો અને આ માંડવો બધું આપણે નીકળી જઈશે, કારણ કે મકાનમાં બનાવવામાં તે નડે છે. અને રેતીની પણ આપણે આવી ગયું છે. અને જોઈ શકો છો આ સંદન, આપણી જે સંદન હોય કોને ખબર, ઝાડવું હતું તે આપણે પવનના કારણે પડી ગયું હતું. અને ત્યારબાદ ગાય દોઈને હું નીકળી ગયો હતો ઘર તરફ. કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરતા જઈજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીએ નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી રામ રામ ને સીતારામ બધાને.